તૈયાર છે. આને રોટલા સાથે આપણે સર્વ કરીશું. સાથે મરચી, થોડા કાંદા, થોડાક અને પાપડ. થોડાક કેટલી 2-3 તો નાખ તો એકતા મરચા પણ 1-2 નાખ તો કઈક ડીશ મસ્ત બને આપણી. ખવાય. અને આ છે છાશ. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. દેશી ભાણું. બધું બોલીએ. અમને અંગ્રેજી આવડે, ગુજરાતી આવડે, તમિલ આવડે. આજે કટેવાળો કરવાનો વારો પડી ગયો છે એકતા બેનનો. આપણે લીમડો તોડવા જવાનું છે. રોજ રોજ લીમડો ન હોય, આજ ન નાખવાનો. કે આ સબ્જીમાં લીમડો નથી. આ સબ્જીમાં આજ લીમડો નથી. ઓકે, એકતા બોલો ને. બળતણ લઈ લે. હા બોલ. છે આપણી પાસે. યસ. વાવ, આજે તો મસ્ત કડકડિયું થઈ ગયેલું છે. ચાજુ લઈ લેજે, પાછું લેવા આવવું પડે છે. એટલે નહીં થઈ જાય. ખખડી ગયો મસ્ત. તો આજે આપણે શું બનાવવાનું છે એકતા? આજે આપણે બનાવશું આખા લસણનું શાક. ઓકે, તો એમાં શું શું જોશે? એના માટે આપણે આખું લસણ લઈ લીધું છે. યસ. ચવાણું છે, ટમેટા છે, કાંદા છે, મરચી, સિંગ અને ચવાણા અને તલનો આપણે ભૂકો કરી લઈશું. પછી વઘારમાં નાખવા માટે અદરક છે, આ ખડા મસાલા છે, પછી આ કાશ્મીરી મિર્ચ, ધાણા. ખડા મસાલાને અહીંયા મૂકી શકે છે તું. હા, આ ખડા મસાલા. બધા ખડા મસાલા છે જેમાં મરચી, ફરીથી ઘણા બધા કાંદા, તો અને તેલ અને માચીસ આપણું રોજનું હોય. તો આપણે ચાલુ કરીએ. યસ. લસણમાંથી છે ને એક્સ્ટ્રા જે ફોતરા હોય ને એ કાઢી લેવાના. અને કોઈ કળી જોઈ લેવાની, એવી લાગે ને કે ખરાબ છે તો એને કાઢી લેવાની. કારણ કે આપણે આને બાફશું અને પછી શાકમાં નાખી દઈશું. ઓકે, આવું કરી દેવાનું. થોડાક પાણીમાં નાખી સાફ કરી લઈએ એટલે એક્સ્ટ્રા જે કંઈક કચરો કેવું હોય ને બધું નીકળી જાય. ઓકે. ધોવાઈ ગયા? યસ. તો આ તો શું કરે છે? બધા શાકભાજી સાફ કરી નાખીએ આપણે. ઓકે. બાહુબલી છો પણ તું દીપાલી. આઈ એમ બાહુબલી. વેફર એ આજ ચડી ગઈ લાગે છે ચૂલે. જલ્દી આપણો ચૂલો થાય ને. હા. યુ નો વેર ઇઝ માચીસ. દિવાળી સડી ફેલ થઈ ગઈ છે આપણી. What happening is this here? થઈ ગયું ને? મૂકી દે. ઓકે, સીધું મૂક, થોડુંક ત્રાસું છે. આપણે કાઠા જગ્યા પર વાટકો. ઓકે. હા. અને આ આપણી છાવણી. ઓકે. હા. એમાં આપણે ગોઠવીશું લસણ. યસ. યસ. આ લસણ નથી ગોઠવવાનું બેટા. ફોલવા મોટા વાળું લસણ લસણ જ ગોઠવશું. ઓકે. હવે આની ઉપર છે ને થોડુંક મીઠું નાખી દઈએ એટલે બાફવામાં સહેલાય. અને હળદર. ઓકે. હવે આને ઢાંકી દઈએ. તો આપણું મીઠું અને હળદર ઉપર નાખેલું લસણ છે જેને આપણે બાફવા મૂકીએ છીએ.
તો આ પાપડો આજે ખૂબ જ સરસ થઈ ગયો છે દીપાલી. હા આજે કેમ કે લાકડા સુકાઈ ગયા હતા ને બધા 2-3 દિવસથી વરસાદ નથી એટલે જીના સુધારવા છે ને? હા. ચણિયા ચોળી આ વખતે મેં એક જ બનાવી છે. કેમ? પૂછ શું કામ? શું કામ? મેં પેલી અંબાલાલની આગળ. આગળ મેં તો 2 બનાવી છે થાય જોઈ જાય. તો છે ને લાસ્ટ યરની મારી પાસે 7 જોડી તો પડી છે ઓહો. અને એક જોડી આ વખતે કરી તો ઇન કેસ 2 દિવસ વરસાદ આવે ને તો આપણું કામ બે થઈ દિવસ જશે. નહીં આખું નોરતું આવશે અંબાલાલે કીધું છે તો નો આવે તો સારું. મારે બધી ચણિયા ચોળી બંધ કરી દઈશ. હું તો 2 દિવસ જ છે 2-3 દિવસ જ રહેવાનું છે મારા માટે. ચાકુ જોજે હો વાગી નો જાય. નહીં વાગે રોજની પ્રેક્ટિસ. ચાલો કટિંગ બધું થઈ ગયું છે ને? યસ ઓલમોસ્ટ. ઓકે. આ તો એટલું બધું નહીં જોઈએ હો. જેમ અદરક હશે એમાં આપણે સ્વાદ ટેસ્ટ શાકનો ટેસ્ટ આવશે એટલે અડધું નાખશું તો ઓકે ઓકે બોલાઈ જઈશ. ઓડિયન્સ માફ કરી દો. લસણ ખાંડવાનું નથી. આપણી કઢીમાં મારી ડન. હા. તો આ અદરકને આપણે આ ખાવણીમાં નાખી દઈએ. આ મારો પુશ્તેની દસ્તો. દસ્તો છે. બેન તમે પહેલા છે ને બધા યુટેન્સિલ્સના છે ને નામ ગોખીને આવવા હા. ઇંગ્લિશ નો બોલો હો, પછી કમેન્ટ આવે છે. એ તો સારું મારે કમેન્ટ જોઈએ છે તમે મિત્રો કમેન્ટ કરો. ખાંડી નાખશું આ બધું આપણે. ઓકે ચવાણું પછી હું નાખજો સિંગ. સિંગ અને તલ બધાનો ભૂકો કરી નાખશું. આ બધું ખાંડી નાખી તો તમે આ ખાંડતી વખતે શું વિચારી રહ્યા છો? કે આમાં હમણાં તેલ છૂટું પડશે ચવાણામાંથી. સિંગમાંથી પણ હે ને હા. ઓઈલી સી જો પડવા માંડ્યું. ક્યાં પડવા માંડ્યું છે? હમણાં પડવા માંડ્યું છે. ઘાણી છે આ. થોડું ઘાણી જેટલું તો ન જ પડે ને, નકર આમાંથી તેલ કાઢીને આપણે વઘાર ન કરી નાખી. સરસ થઈ ગયું. ઓકે ચેક કરી લે તો દીપાલી. હા હું ચેક જ કરું છું. થઈ ગયું છે? કેટલા ખબર પડશે એકતા? ચાલ એવું નોર્મલી નીકળવા માંડે ને. હા લસણ આપણું બફાઈ ગયું છે જો. ઓકે લઈ લઈએ હવે આને. ગરમ હશે ધ્યાન રાખ. સાણસીથી લેવાનું છે એકતા. ગરમ છે બહુ જ. આપણે ચીપિયો નથી લાવ્યા ને એટલે બાકી આપણે ચીપિયાનો યુઝ કરશું ઓકે. સાંચીનો પણ કરી શકાય. સરસ થઈ ગયા છે. ઓકે આની છાલ થોડીક આમ થવા મળે ને એટલે આપણને ખબર પડી જાય કે આ છે ને થઈ ગયા છે. આપણે તેલ મૂકીશું ઓકે 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 ઓકે. કાલે આપણને કોઈ કે કમેન્ટ કરી હતી કે ઓકે ઓકે કેમ કરો છો? અરે એવું સાચું છે? હા. હા 2-3 પાવડા જેટલું આપણે તેલ નાખી દઈશું. હવે વઘાર કરવાનો છે. ઓકે પાવડે થઈ જશે ને એકતા? હા થઈ જશે. ઓકે હા થઈ જશે. થોડાક તલ, જીરું, ખડા મસાલા, હિંગ, હિંગ, પછી ખડા મસાલામાં તેજપત્તા, લાલ મરચું અને લવિંગ. પછી આજે આપણે અદરક, મરચી,
ઓકે ઓકે નથી બોલવાનું કે એકતા હા નથી બોલવાનું ઓકે. આ થોડુંક સતળાઈ જાય ને પછી એમાં આપણે આ કાંદા ઝીણા ઝીણા જે સમારેલા છે ને લસણ નાખ દે એકતા. નહીં લસણ વાળું અને છે ને થોડાક બેબી પિંક થવા દઈએ. તો કાંદા આપણા બેબી પિંક થાય ત્યાં સુધી આપણે સાંતળવાના. શું થયું તને ધુમાડો આવે છે? ધુમાડો આવે છે. એક મિનિટ આને છે ને તો આ બેનને બહુ ધુમાડો આંખમાં જતો રહ્યો છે પણ એ ચૂલાની સામે જ બેઠા છે એ બેન એટલે મારે રોજ ચૂલાની સામે જ બેસવાનો વારો. પવન ચેન્જ થઈ જાય હું જે બાજુ બેસું ની બાજુ. એમાં ટમેટા નાખી દઈએ ઝીણા સમારેલા અને આજે આપણે લસણની ઓકે લસણની કળી પણ આખી નાખી દીધી આપણે આની અંદર. તો આપણી આ લસણના શાક માટેની ગ્રેવી હવે ઓલમોસ્ટ રેડી છે. હવે ટમેટા કાંદા સતળાઈ જાય ત્યાં સુધી આને ધીમા ગેસે અથવા તો ધીમા ચૂલે આપણે સાતરાવશું, ચડવા દેશું. હવે શું નાખે છો હવે તું? આમાં છે ને કાશ્મીરી મરચું આપણે કલર માટે નાખી દઈએ. ઓકે કો આપણે પેલો કર્યો છે ને એ નાખી દઈએ. ઓકે નથી બોલવાનું. આપણે હળદર ખબર છે નાખી હતી? નથી નાખી. ક્યાં નાખી હતી આપણે યાદ કર. નાખી જ નથી. લસણ પર લસણ નાખી હતી. એટલે આમાં છે ને માપે નાખવાનું. બહુ ઓકે થોડી ચટણી, અમે ચૂલા પર જ ધ્યાન દઈએ છીએ. જીરું પાવડર અને મીઠું માપે નાખવાનું. આપણે એમ પહેલામાં બાફવામાં નાખ્યું અને ચવાણામાં બધે જ મીઠું આવશે પાછું. મિક્સ કરી આ બધું છે ને રેડી છે. આજે મારો શનિવાર છે. તારે રોજ શનિવાર જ હોય. દર શનિવાર હનુમાન દાદાનો. હા તો મારે ચાખવું આપણે પડશે. હનુમાન દાદા માટે એકવાર તો કાઢીએ ને યાર વીકમાં. લસણને હવે છે ને આપણે આમાં નાખી દઈએ અને થોડીક વાર છે ને આને આપણે બફાવા દઈએ અંદર એટલે બધો મસાલો ને એવું બધું છે ને અંદર વહી જાય. તો આપણું શાક અત્યારે ઉકળી રહ્યું છે અને થોડી વાર ઉકળવા દઈએ એટલે સરસ થઈ જાય. એટલે વાવ બહુ મસ્ત શાક થઈ ગયું. જો હવે આમાં તેલ છૂટું પડવા માંડે ને હા. એનો મતલબ કે આપણું શાક હવે Ready તૈયાર છે? છે. જો તેલ છૂટું પડવા માંડ્યું છે ને. તો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. તો તાવડી મૂકી દે આલે. ધીસ ઇઝ અવર તાવડી. તો તાવડી હું લઉં છું તો હું જ ઉતારીશ. ઓકે. ઓકે કોણે આટલી સરસ પેક કરી દીધી? તો સાસુએ મેં એને આપી હતી તો એણે કીધું લાય હું હાચવીને મૂકી દઉં તૂટે નહીં પહેલા. આપણે ચેક કરી લઈએ. થઈ ગઈ છે. થઈ ગઈ છે. હા. નમક. હવે આપણે રોટલા બનાવીએ છીએ ને. યસ થોડુંક પાણી હા. અને આપણે નાખશું એમાં બાજરાનો લોટ બાજરે બાજરે દા સીટા દે માચ. હવે આપણો લોટ રેડી છે તો આપણે એનો રોટલો બનાવશું. થોડોક નાનો બનાવશું. ઓકે આવડી જેવડા રોટલા કરવા માટે મારે હજી બહુ મોટું થવું પડશે.
ઉંમર સાથે રોટલોય મોટો થશે. ઓકે ઓકે યસ. તો આપણો 5મો રોટલો તૈયાર થઈ રહ્યો છે અહીંયા. બહુ બધા રોટલા બનાવ્યા તમે. ખાવા મળ્યા છે. યસ. ધીમે ધીમે. આ રોટલો ઓલમોસ્ટ થઈ ગયો છે આપણો. હજી ફૂલવા દે, હજી ફૂલ છે. એ મરચું કેમ ગયું? જોઈ લે, બળી નથી ગયું ને. બળી ગયું. લ્યો મરચું કાઈ ન આ મરચું કાઈ યુઝમાં નહીં આવે. ભૂલાઈ મરચું કાઢતા ભૂલી જાય તો મરચું બળી જાય. યસ. ગયું. હવે આ ખવાઈ લઈ ને. નો નો. તો આપણું શાક રેડી છે. શાક આપણું તૈયાર છે. તૈયાર છે. આને રોટલા સાથે આપણે સર્વ કરીશું. સાથે મરચી, થોડાક કાંદા, થોડાક પાપડ, થોડાક કેટલી 2-3 તો નાખ તું એકતા. મરચા પણ 1-2 નાખ તો કઈક ડીશ મસ્ત બને આપણે. અને આ છે છાશ. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. દેશી ભાણું. તો કેવું લાગ્યું આપણું લસણ વાળું શાક? ખૂબ સરસ. તો બધા શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરશો તો તમને રોજે આવું ખાવા મળશે.